તો મિત્રો આજે એક ભાઈને 2 સિક્કાના પૂરા 40,000 રૂપિયા મળ્યા છે. હું તમને બતાવું જો ક્યાં ભાઈ સિક્કા બતાવો છો. આ સિક્કા જો તો મિત્રો તમે જોઈ શકો સિક્કા આજે પકડો નિલેશભાઈ આમાં નથી થતું ફોકસ. તો મિત્રો સિક્કા જોઈ લો તમે. આ સિક્કાના કેટલી સાલના સિક્કા છે 1976 ના છે. જોઈ શકો છો નિલેશભાઈ. આ બે ભાઈઓ ક્યાંકથી આવ્યા છે બહારથી પૈસા ગણે છે તને પૈસા જોઈને એવું લાગતું તો નથી નિલેશભાઈ આપણે ખોટું કરે. તો તમે તો આ ભાઈ ગણે છે મેં તો ગણી લીધા. સિક્કા પાછા બતાવો તમારા પાછા જોવો જોઈએ. તો મિત્રો તમે સિક્કા જોઈ શકો. તમારા પાસે કોઈ પાછા સિક્કા હોય તો તમને કદાચ મળી શકે. નિલેશભાઈ ગમે ને મળી શકે કે એટલે બધાને ન મળે. હા થોડું જોરથી બોલો નિલેશભાઈ. બધાને સિક્કા પૈસા ન મળે. જૂના સિક્કા જેને હાચવેલા હોય ને એને મળે. અને આપણે હવે બધાય સિક્કા લેતા નથી. ટૂંકમાં સારા સિક્કા હોય ને એ જ લઈશી. ટૂંકમાં તમને મજા આવે સિક્કા. તમને ઓલા મૂર્તિ વાળા જૂનવાણી બહુ હોય તમને ગમે તો તમે લ્યો એમ ને. તો ડીલ લઈશી. જૂનવાણી મૂર્તિ વાળા હોય ને તો. તમારું કયું ગામ ભાઈ? મારું પાટણ. પાટણ. બે ભાઈઓ પાટણથી આવ્યા તમે જોઈ શકો મિત્રો. આ ભાઈ તો તમે તો આમ વિચાર્યું તો કોઈ દી તમે આટલા પૈસા મળી જાય નહોતું વિચારું. આ મેં એને સિક્કા ઘણા મોકલા, ઘણા ફોટા મોકલા. પછી આ નિલેશભાઈ ને આ ગઈમાં સિક્કા ને એને કીધું કે વાંધો નહીં કે આવી જાવ આપણે ડીલ કરી નાખી. તમે કેમ નિલેશભાઈ મળીને બહુ મજા આવી. કેમ કે નિલેશભાઈ બહુ સારા માણસ છે. તમે જેવું વિચારતા છે એવો માણસ નથી આપણે નિલેશભાઈ. 40,000 પૂરેપૂરા છે. અત્યારે મેં લાઈવ ગણ્યું. મને પેલા એવું લાગતું નતું કે નિલેશભાઈ ની આ બધી સત્ય ઘટના છે કે બધું સાચું છે. પછી અમે રૂબરૂ કોન્ટેક્ટ કરીને પછી આવ્યા ને જો અત્યારે લાઈવ છે ભાઈ. આ ભાઈ કે વિડીયો ઉતારવો હોય ને એ રીતના જો લાઈવ અમે કરી જ છીએ. બધું લાઈવ જ છે. બરોબર. તો તમે ખુશ છો ને? જો ઘરેથી ફોન આવ્યો હોય રાતના મોડું થઈ ગયું હોય એટલે. કેટલા વાગ્યા? અત્યારે 1:45 થવા આવ્યા. જોઈ શકો છો તમે. 1 મિનિટ દેખાતું નથી. પોણા 2 થઈ ગયા. હું વાત છે અટાણા છે નિલેશભાઈ મળ્યા તમને અને હું અટાણા ઘરે આવતો હતો તો મારે થઈ. તમે વાત કરી લો વાંધો નહીં. તો તમારું બીજું કઈ કહેવાનું હવે તમે ઘરે જાઓ તો ઘરે કેવો શું કરશો તમે? અત્યારે આટલા પૈસા જોઈને તો ખુશ થઈ જાય ને. 2 સિક્કાના 40,000 શું વાત છે? વિચાર્યું ના હોય કોઈ દી. આ સિક્કા આમ તો રૂપિયાના જ છે એટલે બહુ આમ કઈ કામ ન આવે. ઘરે પડ્યા હોય ખાલી એમને. હવે આ ભાઈ તો શું કરતા હોય નિલેશભાઈ. નિલેશભાઈ તમે શું કરો સિક્કાનો પબ્લિક ને થોડું કહી તો આપણે ભાઈ આ સિક્કાનો હોય ને મારા શેઠ મને ડીલ કરવા મોકલે. મારા શેઠ પંજાબ ના છે. પછી હું શેઠ ને સિક્કા મોકલાઈ દઉં. પછી સિક્કા ઘરમાં સ્પેશિયલ કનેક્શન હાટું ઘરમાં 100 પીસ હાટું ખાલી રાખે. ટૂંકમાં 100 પીસ હાટું રાખે એમ ને. બીજું કઈ ખોટું કરતા નથી. બીજું કઈ ખોટું કરતા. નિલેશભાઈ અત્યારે મને લાગે નીંદરમાં છે એટલે વધારે કઈ બોલતા નથી. નિલેશભાઈ હુવાનો ટાઈમ થઈ ગયો કેમ કે ગામડે જતા હોય. તમારે બધાને ઉજાગરા કરાવ્યા અમે ઘરેથી ને. અરે કાંઈ વાંધો નહીં નિલેશભાઈ. કા નિલેશભાઈ એવું તો ધંધો હોય તો આલે રાખે. નિલેશભાઈ નો આ શેઠે ને કીધું હોય ભેગા કરે છે. નિલેશભાઈ નું ગાંડું હાલી ગયું. નિલેશભાઈ બીજું કઈ કહેવાનું તમારા પબ્લિક ને? કહેવાનું કે આપણે કોઈને આગળ ફ્રોડ કરતા નથી અને સ્પેશિયલ આપણે ઘરમાં રાખવા હાટું સિક્કા લઈશી. બરોબર. એવી રીતના અને આપણે કોઈને આગળ કઈ રૂપિયો કોઈ દી માંગ્યો નથી. આ તો અમને રૂબરૂ મળો તો તમને ડીલ કરી દઈ. અને આપણે કોઈને કઈ 5 પછી માંગતા નથી. આપણે એમ નથી કહેતા કે લાવો મને 1500 રૂપિયા આપો પછી હું તમને એટલા પૈસા. બરોબર છે. આપણે અહીં તો રૂબરૂ મળો ડીલ કરો ને પૈસા લઈ જાઓ. લેતા નથી અહીંથી દઈશી પૈસા અમે. અને અત્યારે ઘણા એવું સોશિયલ મીડિયામાં હાલે કે તમે 500 નાખો ને પછી તમારે સિક્કા દેખાડો ને એવું અત્યારે કોઈ પડતા નહીં. નિલેશભાઈ બહુ સારા માણસ છે. ના મેં ઘણા વિડિયો જોયા. તમે કહ્યું ને ના મેં ટ્રાય કરેલી છે એમ તો મેં 2-3 મેસેજ કર્યા હતા એટલે એમાં કોઈ 500 નાખો નહીં. અને એકાદી 2 વાર તો મેં નાખ્યા પૈસા. પછી પૈસા પાછા નાખીને કઈ જવાબ જ નથી દેતા. નિલેશભાઈ એવું નિલેશભાઈ એવી કઈ વાત નથી કરી કે પૈસા નાખો ના રીતના. નિલેશભાઈ તો સીધા ફોન કર્યો એટલે કે આ જગ્યાએ તમે આવી જાવ કે તમારાથી પહોંચાય એમ હોય તો ન કરી કે હું અડધે સુધી આવી જાઉં. તો મિત્રો તમે આ બધા એમ કહેવા માંગે કે તમે ક્યાંય એવી રીતે છેતરાતા નહીં. ઘણા લોકો શું કરે ખબર તમને? ઘણા લોકો તમને એમ કહે કે પેલા 500 રૂપિયા નાખો, 200 રૂપિયા ગૂગલ પે કરો, તમારે ફોર્મ ભરવું જોઈએ, આ કરવું જોઈએ. એવી રીતે તમને લાલચ આવે પેલા કે તમને લાખ રૂપિયા મળશે ને 50,000 મળશે ને. એટલે એવી રીતે કે છેતરાતા નહીં. અને નિલેશભાઈ તો જે કહે છે અને સિક્કા નિલેશભાઈને ગમે. નિલેશભાઈ એમ કે નિલેશભાઈ સિક્કા ગમે તો એ આગળની ડીલ કરે અને તમે ફોટા મોકલો. કદાચ મારી ચેનલ છે ક્રેઝી કાનડો 01 કરીને એમાં તમે લાઈવમાં આવી શકો. એમાં તમે નિલેશભાઈનો કોન્ટેક્ટ કરાવું તમને. એમાં તમારા સિક્કા જો બહુ જૂના હોય તો તમારો એમાંય કોન્ટેક્ટ થઈ જાય. અને નિલેશભાઈ એમ કહે કે તમે કે છેતરાતા નહીં. બરોબર. નિલેશભાઈ હજી પૂછીએ આપણે. નિલેશભાઈ બીજું કઈ કહેવાનું તમારું? બીજું આપણે એ જ કહેવાનું તમે કે હજી તમને ત્રીજી વાર કહીશું કે છેતરાતા નહીં. આ ઘણા લોકો કોમેન્ટ કરે નંબર નાખી એની વિશે કઈ કહેવાનું તમારું? નંબર તમે કોઈ નાખતા જ નહીં. કારણ કે અમારા લાખો મેસેજ આવતા હોય. પછી બીજા મેસેજ જોવે તો પછી તમને ફોન કરે ને એમ કે સિક્કા લાવવાના આમને તેમને એમ કહીને તમને ફ્રોડ કરીને પૈસા લઈ જાય. ટૂંકમાં આપણે વિડીયોમાં કોમેન્ટ કરી લેવો એ નંબરમાં ફોન કરીને તમને કહે કે તમે પેલા 200 રૂપિયા ગૂગલ પે કરો એટલે તમારો ડીલ કરાવી દઉં. નિલેશભાઈ બોલું આમ બોલું એટલે એવા કે છેતરાવું નહીં. બરોબર ને? રૂબરૂ મળો ને તો તમારે ડીલ કરવાની. કોઈને પૈસા નાખવા નહીં. તમે કોઈ પૈસા લેતા નથી. તમારું કેવું એમ ને? બરોબર.